પ્રયાગરાજમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો। મિર્ઝાપુર હાઈવે પર બસ અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમની બોલેરોનો અકસ્માત થયો। મળતી માહિતી મુજબ આ ભયાનક માર્ગ અકસ્માત શુક્રવારે મોડી રાત્રે મેજાના પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ છે। અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। જાણવા મળી રહ્યું છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા। આ લોકો સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા। આ ઘટનામાં તમામ મૃતકોની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે છે અને બધા પુરુષો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।